જંબુસર નગરમાં ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના 1501માં જન્મદિવસની ઉજવણી આજરોજ જંબુસર નગરમાં શાનો શોકતપૂર્વક કરવામાં આવી હતી। દર વર્ષની જેમ મદ્રેસાના નાના બાળકોનું જુલુસ શેરીઓમાં કાઢવામાં આવ્યું હતું। સવારે રઝાએ મુસ્તફા કમિટી દ્વારા ટોપેક્સ ટેલર પાસેથી બાઇક રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જે શહેરના માર્ગો પર પસાર થયું હતું। આ પ્રસંગે મહેમાનોનું સ્વાગત કરાયું હતું। ત્યારબાદ જોહરની નમાઝ પછી જુલુસ જુમ્મા મસ્જિદ પાસેથી નિયત રૂટ પરથી ગંજ શહીદ દાદાની મજાર પર પહોંચ્યું હતું। સદર જુલુસમાં ભૂતફળિયાના મરાઠા સમાજ દ્વારા પુષ્પગુચ્છથી સન્માન કરી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। ત્યારબાદ ગંજ શહીદ દાદાના મજાર ખાતે બાલ મુબારકની જિયારત કરી દેશ પ્રગતિના પંથે આગળ વધે તથા દેશમાં એકતા અને ભાઈચારો વધે તેવી દુઆઓ કરી સમાપન કરવામાં આવ્યું હતું। સવારના સમયે કેટલીક મસ્જિદોમાં સલાતો સલામ તેમજ દુઆઓ કરવામાં આવી હતી। રબીઉલ અવ્વલના પહેલા ચાંદથી 12 દિવસ સુધી શહેરની મસ્જિદોમાં દરૂદે પાકની મહેફિલ તેમજ ખત્મે કુરાન તકરીરનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નગરની શેરીઓ રોશનીથી ઝગમગી ઉઠી હતી। જંબુસર શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડીવાયએસપી પીએલ ચૌધરી, જંબુસર પીઆઈ સૈયદ હસમત અલી બાપુ, સૈયદ આરિફ બાપુ, અજીઝભાઈ શેખ, શાકિરભાઈ મલેક, અનવર બાપુ, કાદરભાઈ, આરિફભાઈ મંડપવાળા, રજાએ મુસ્તફા કમિટીના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા। ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના 1501માં જન્મદિનની ઉજવણી કરતા આનંદ તથા ગૌરવની લાગણી અનુભવીએ છીએ। આખા વિશ્વને પ્રેમ, ભાઈચારો, માનવતા, સત્ય, અહિંસા, સદભાવના અને સાદગીનો સંદેશ આપનાર આ મહાન પૈગંબરના જન્મદિનની હું તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તથા શુભકામનાઓ પાઠવું છું। મિત્રો, આ મહાન પૈગંબરના આદર્શો, સિદ્ધાંતો, મૂલ્યોને આપણે અનુસરીએ, અપનાવીએ અને દેશની પ્રગતિ માટે કામ કરીએ, દેશની ઉન્નતિ માટે કામ કરીએ અને દેશને પ્રગતિની નવી ઊંચાઈઓ તરફ લઈ જઈએ। મિત્રો, આજે બાઇક રેલીનું આયોજન રજાએ મુસ્તફા યંગ કમિટી દ્વારા કરવામાં આવેલ હતું। 10:30 કલાકે રિબિન કાપીને તેનું પ્રસ્થાન કરવામાં આવેલું હતું અને ગંજ શહીદ દાદાની દરગાહે સમાપન કરવામાં આવ્યું। ત્યારબાદ બપોરે 2:30 કલાકે જુમ્મા મસ્જિદથી ઈદ મિલાદુન નબીની જુલુસ નીકળી તેના નિયત વિસ્તારમાં ફરી ગંજ શહીદ દાદાની મજાર પર હાજરી આપી અને ત્યાં બાલ મુબારકની જિયારત પ્રસ્થાપિત કરી અને કાર્યક્રમનું સમાપન કર્યું। મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી અને દુઆઓ કરી હતી કે આપણો દેશ પ્રગતિ કરે, ઉન્નતિ કરે અને પ્રગતિની નવી શિખરો સિદ્ધ કરે। બસ એ જ હું અનુરોધ સાથે વિરમું છું। જય હિન્દ।